હર્ષ પંડ્યા આપઘાત મામલે યુનિવર્સિટી એક્શનમાં આવી। સિવિલ મેડિકલ કોલેજના ડીનને નોટિસ ફટકારવામાં આવી। 2 દિવસ સુધી રિપોર્ટ નહીં સોંપાતા યુનિવર્સિટી લાલઘુમ। ડીન પાસેથી સમગ્ર ઘટનાની વિગતો મંગાવાઈ। સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામેના પગલાંની માહિતી। માઇક્રોબાયોલોજી અધ્યાપકોની ભૂમિકા અંગે પણ રિપોર્ટ માંગ્યો। કોજેન્ટ પોર્ટલ પર માહિતી અપલોડ ન કરતા પણ એક્શન। કોલેજ પ્રશાસનની બેદરકારીની સામે હવે ગંભીર સવાલો ઉભા થયા। હર્ષ પંડ્યા આપઘાત કેસમાં જે પ્રકારે હવે યુનિવર્સિટી એક્શનમાં આવી છે, સિવિલ મેડિકલ કોલેજના ડીનને નોટિસ ફટકારવામાં આવી। 2 દિવસ સુધી રિપોર્ટ નહીં સોંપતા હવે યુનિવર્સિટી લાલગુમ બની છે। ડીન પાસે સમગ્ર ઘટનાની વિગતો મંગાવવામાં આવી। ખાસ કરીને જે સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામેના પગલાંની પણ માહિતી મંગાવવામાં આવી છે। માઇક્રોબાયોલોજી અધ્યાપકોની ભૂમિકા અંગે પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે। કોજેન્ટ પોર્ટલ પર માહિતી અપલોડ ન કરતા પણ હાલ તો એક્શનમાં આવ્યું છે યુનિવર્સિટી અને ખાસ કરીને કોલેજ પ્રશાસનની બેદરકારીની સામે પણ હવે ગંભીર સવાલો ઉઠ્યા છે। હર્ષ પંડ્યા નામના વિદ્યાર્થીએ જે આપઘાત કરી લીધો હતો તેમાં ખાસ કરીને કોની સંડોવણી હતી કે પછી કોની ક્યાંક ને ક્યાંક દુષ્પ્રેરણાથી આ હર્ષ પંડ્યા નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો તે બાબતે ચર્ચા અને તપાસનો વિષય બની। સુરત નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજીકલ વિભાગમાં અભ્યાસ કરતા તબીબી વિદ્યાર્થીના આપઘાત કેસ મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પણ લાલધૂમ થઈ છે અને જે મેડિકલ કોલેજના ડીનને નોટિસ ફટકારવામાં આવી છે। કઈ રીતની આગળની કાર્યવાહી રહી છે, આપણા જોડે કુલપતિ કિશોરસિંહ ચાવડા ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે। જી સર। આવું કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં ચલાય, કારણ કે આપણે ભારત રાષ્ટ્રનો હોનહાર તબીબ જ્યારે ગુમાવ્યો છે ત્યારે યુનિવર્સિટી પરિવાર ચોક્કસ એ બાબતમાં દુઃખી છીએ। આ ઘટનાક્રમ બન્યા પછી સરકારી મેડિકલ કોલેજ સુરત દ્વારા 48 કલાક થવા છતાં અમને વિગતવાર અહેવાલ મળ્યો નથી। એ સંદર્ભની અંદર અમે એમને નોટિસ ફટકારી છે કે રોજ અમને આ માહિતી આપવાની રહેશે। કુલ મળીને જ્યારે આ અહેવાલ આવશે ત્યારે એની અંદર સંકળાયેલો ભલે જોઈએ તો રેસિડેન્ટ ડૉક્ટર હોય, શિક્ષક હોય, વહીવટી તંત્રનો વ્યક્તિ હોય કે પૃથ્વીનો કોઈ પણ વ્યક્તિ એની જોડે આ અપ્રિય ઘટનાની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલ હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કે જેથી ભવિષ્યમાં આવા પ્રકારની ઘટના ન બને એ પ્રકારનું એ સપનામાં પણ ન વિચારી શકે એવી કડકમાં કડક શિક્ષા કરવામાં આવશે। આ ઉપરાંત ભવિષ્યમાં અમારી એફિલિએટેડ કોલેજોમાં કે વિભાગોમાં આ પ્રકારની ઘટના ન બને એને માટે મેન્ટર મેન્ટી એટલે કે કોઈપણ વિદ્યાર્થી કોઈપણ સમયે પોતાના શિક્ષકને મનની વાત કરી શકે એટલે મેન્ટર મેન્ટીની માટે ફરજિયાત આદેશો પણ જાહેર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત યુજીસી, એનટીએફ અને અલગ અલગ જે યુજીસી, એનટીએફ અને એનએમસીના દ્વારા જે ગાઈડલાઈનો આપવામાં આવી છે ગાઈડલાઈનનો કડક અમલ કરવા માટે અમે એ લોકોને અવેરનેસ કાર્યક્રમો માટે પણ ફરજિયાત અવેરનેસ કાર્યક્રમ અને યુનિવર્સિટી દ્વારા પણ જે કાઉન્સિલરો છે એ કાઉન્સિલરો પણ નિયમિત રીતે તમામ કોલેજોની મુલાકાત લેશે। આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે। સર, આ ઘટનાને કઈ રીતે જુઓ છો, કારણ કે માત્ર જે 4 લોકો વિરુદ્ધ જ એફઆઈઆર હજી દાખલ થઈ છે। 10 વિદ્યાર્થીઓના નામ રેગિંગમાં આવી રહ્યા છે કે આ તબીબી વિદ્યાર્થીઓ જોડે રેગિંગ કરવામાં આવ્યું હતું, તો શું માત્ર શિક્ષાત્મક કાર્યવાહી સીમિત છે? ના, એની શિક્ષાત્મક કાર્યવાહી સીમિત નથી હોતી, કારણ કે જ્યારે કોલેજ પ્રશાસન જે રિપોર્ટ આપશે તેના ઉપર યુનિવર્સિટીનો અધિકાર મંડળનો અબાધિત અધિકાર છે કે તમામ શિક્ષાઓનું પુનઃ મૂલ્યાંકન થશે અને એને સંકળાયેલો કોઈપણ વિદ્યાર્થી, વ્યક્તિ, શિક્ષક કે રેસિડેન્ટ ડૉક્ટર તમામને બાકી રહી ગયા હોય તો તેની પર પણ કાયદાકીય કાર્યવાહી કરીને એના પર કડકમાં કડક શિક્ષા કરવાની કાર્યવાહી કરવામાં આવશે। સર, જે તે વિભાગના જે પ્રાધ્યાપક હોય કે વડા હોય કે જે જવાબદાર અધિકારીઓ હોય તેમની પણ નૈતિક ફરજ હતી, કારણ કે અગાઉ આ મામલે ફરિયાદ વિદ્યાર્થીએ કરી હતી પરંતુ તેના પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું અને પરિણામે આ ઘટના બની છે। તો આવા સંજોગોની અંદર યુનિવર્સિટી કઈ રીતના ફોજદારી પણ દાખલ થાય તે માટેના પ્રયત્ન કરશે? જે કંઈ દાખલ કરવાનું છે એ કોલેજ પ્રશાસને જ કરવાનું હોય છે। યુનિવર્સિટીનો અધિકાર મંડળ છે એ વિભાગીય વડા હોય કે પછી શિક્ષક હોય કે ડૉક્ટર હોય કે વ્યક્તિ હોય કે વિદ્યાર્થી હોય એ તમામની સામે એ કડકમાં કડક કાર્યવાહી કરવાનો યુનિવર્સિટીનો અબાધિત અધિકાર છે, જેથી એ યુનિવર્સિટી એ
એ તમામ પ્રકારના વ્યક્તિઓને રૂબરૂ બોલાવીને એની પર